બ્લાસ્ટ મુદ્દે બુલેટિનની શરૂઆતમાં મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। મૃતકોની સંખ્યા હવે 9 થઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ખૂબ જ મહત્વની બેઠક કરવા જઈ રહ્યા છે। તમામ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે આ હુમલા બાબતની તેઓ ચર્ચા કરશે। દિલ્હી આત્મઘાતી હુમલામાં સ્પેશિયલ સેલ હાથ લાગ્યા। મહત્વના પુરાવા સ્પેશિયલ સેલના હાથે લાગ્યા છે। દિલ્હી પોલીસે બ્લાસ્ટ કેસને લઈને યુએપીએ હેઠળ ગુનો દાખલ કર્યો છે। યુએપીએની કલમ 16 કલમ 18 હેઠળ કેસ દાખલ કર્યો છે। કારમાં આતંકી હોવાની આશંકા છે। i20 કારમાં આતંકી ઉમર હોવાની આશંકા છે। એનઆઈએને પણ આ મામલાની તપાસ સોંપાઈ શકે છે। મૃતકોના ડીએનએ પણ મેચ કરવામાં આવશે। ઉમર ફરીદાબાદ મોડ્યુલનો આતંકી છે। તો જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો ગઈકાલે દિલ્હીમાં સાંજે 7 વાગ્યાનો સુમારે જે કાર બ્લાસ્ટ થયો હતો તેમાં મૃતકોની સંખ્યા હવે 9 થઈ છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અત્યંત મહત્વની બેઠક કરશે જેમાં તમામ સુરક્ષા એજન્સીઓ જે હાલ આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે તે તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને અપડેટ્સ મેળવશે કે ચર્ચામાં શું વિગતો બહાર આવી છે। આ દરમિયાન મૃતક જે છે એ મૃતકોના જે ડીએનએ છે અને કાર જે છે આ તમામની ફોરેન્સિક તપાસ થઈ રહી છે અને કાર્યવાહીમાં યુએપીએની કલમ 16 કલમ 18 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે। i20 કાર ચાલતી કાર કે જેની અંદર 3 લોકો સવાર પણ હતા બ્લાસ્ટના સમયે। એટલે જે રીતે આ ઘટના સામે આવી છે તેની વિગતો ખૂબ જ ચોંકાવનારી છે। ત્યારે આતંકી હતા આ કારની અંદર સવાર લોકો આખરે કોણ હતા તે હજુ એક સવાલ છે। આ જે કાર છે એ કારનો ખરેખર માલિક કોણ છે કેમ કે આરસી બુકમાં કોઈ અલગ વ્યક્તિનું નામ છે અને સાથે જ આ કાર જે છે એ કોને વેચવામાં આવી કેટલી વાર વેચવામાં આવી તેનું પણ ક્યાંક જમ્મુ કાશ્મીર કનેક્શન નીકળી રહ્યું છે અને આ તમામ જે બાબતો છે એ બાબતોને લઈને સુરક્ષા એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે। આત્મઘાતી હુમલામાં સ્પેશિયલ સેલને હાથ મહત્વના પુરાવા લાગ્યા છે। ત્યારે આ તમામ ખૂટતી કડીઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ કેસમાં તપાસ અત્યારે હાલ ચાલી રહી છે। i20 કાર કે જેની અંદર 3 લોકો સવાર હતા અને તે ઓચિતા જ બ્લાસ્ટ થાય છે ભડભડ સળગી ઉઠે છે। પરંતુ નોર્મલી જે રીતે બોમ્બ બ્લાસ્ટની કે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે સામાન્ય રીતે તેમાં એવું થતું હોય છે કે સ્થળ ઉપર રસ્તાને પણ નુકસાન થતું હોય છે જ્યાં બ્લાસ્ટ થયો હોય છે ખાડા પડી જતા હોય છે અને સાથે જે મૃતકો જે ઈજાગ્રસ્તો છે તેમને પણ ઈજા ગંભીર રીતે પહોંચતી હોય છે। ધાતુની ખીલીઓ એ પ્રકારની વસ્તુઓ પણ મળી આવતી હોય છે પરંતુ અત્યારે આ જે પદાર્થો જે વાપરવામાં આવ્યા હતા આ હુમલામાં તે કેવા પ્રકારના પદાર્થો હતા કેવા એક્સપ્લોઝિવ્સ હતા તે પણ તપાસનો વિષય છે કેમ કે આવી કોઈ જ ધાતુની વસ્તુઓ નથી મળી આવી। ખાસ રસ્તાને પણ એવું નુકસાન નથી થયું પરંતુ હા જે વાહનો હતા એ વાહનોમાં ભડભડ આગ લાગી ગઈ હતી અને 3 થી 4 વાહનોને નુકસાન થયું છે અને સાથે જ 9 લોકો મૃતકો છે। દિલ્હી બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 9 થઈ છે। ઈજાગ્રસ્તો જે છે તેમની પણ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। આશુતોષ, દિલ્હી બ્લાસ્ટની આ ઘટના અને અનેક સવાલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે કે ખરેખર કારનો આ માલિક કોણ હતો અને ચાલતી કારની અંદર 3 લોકો સવાર છે અને કાર બ્લાસ્ટ થઈ જાય છે। સમગ્ર જે ઘટનાક્રમ છે તે પણ એક તપાસનો વિષય છે અને હવે નવી અપડેટ એ સામે આવી છે કે યુએપીએ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરવાના છે। આપની પાસે વધુ શું અપડેટ? જી મયુરી, વાત કરવામાં આવે તો 6:52 બ્લાસ્ટ થયા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ જે છે તે એલર્ટ થઈ ચૂકી હતી અને તમામ સ્તરે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે બ્લાસ્ટ થયો હતો તે કાર i20 જે છે તે હરિયાણાના ગુરુગ્રામનો જે રહેવાસી હતો તેના નામે નોંધાયેલી હતી અને હવે તેણે આ કાર ક્યાં વેચી કોને આપી અને ક્યાંથી ખરીદી હતી તે તમામ પાસાઓની તપાસ જે છે તે સુરક્ષા એજન્સીઓ જે છે તે કરી રહી છે। જે પ્રકારથી માહિતી સામે આવી છે તે પ્રમાણે જે કાર હતી તે ત્યાં જે પાસે આવેલી જે મસ્જિદ હતી જે સુનરી મસ્જિદ તેમાં 3 કલાક જે છે તે ત્યાં પાર્ક કરેલી હતી અને ત્યાંથી નીકળ્યાના ફક્ત 4 મિનિટની અંદર જે છે તે આ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટને થતાં જ 9 લોકોના જે છે તે મોત નીપજ્યા છે। 20થી પણ વધુ લોકો જે છે તે ઘાયલ થયા છે। અમિત શાહે પણ ગતરોજ જે છે તે હાઈ લેવલ જે છે તે મીટિંગ કરી હતી જે
દિલ્હીના પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમગ્ર જે ઘટનાક્રમ છે તેનો ચિતાર જે છે તેમણે મેળવ્યો હતો. તેમણે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, ઇજાગ્રસ્તોને પણ મળ્યા હતા, સાથે સાથે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. એટલે તમામ પાસાઓ જે છે હવે તપાસવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે કાર હતી તે મોહમ્મદ સલમાન, જે હરિયાણા ગુરુગ્રામનો રહેવાસી છે, તેની પાસે હતી અને સલમાનની પૂછપરછ જે છે કરવામાં આવી છે. તેમાં એ પણ સામે આવ્યું છે કે તેણે આ કાર જે છે તે પુલવામાનો તારીખ જે છે તેને વેચી હતી. એટલે આ એક જ કાર જે છે તે ઘણીવાર લેવડ થઈ હતી અને ખોટા ડોક્યુમેન્ટના આધારે પણ લેવડ દેવડ થઈ હોવાની પણ જે છે તે બાબત હાલમાં સામે આવી રહી છે. અને યુએસએ છે, ફ્રાન્સ છે અને બ્રિટને છે હવે એડવાઇઝરી જાહેર જે છે કરી દીધી છે કે તેમના નાગરિકોને લાલ કિલ્લાની આસપાસ જે છે ન જવા માટે જે છે તે સૂચના આપવામાં આવી છે. એટલે અન્ય દેશો જે છે તેમણે એડવાઇઝરી જાહેર કરી છે અને સમર્થનમાં પણ અનેક દેશો જે છે તે સામે આવ્યા છે, કારણ કે આતંકી પ્રવૃત્તિ જે છે તે ન સાંખી લેવાય. અને ખાસ કરીને જ્યારે ઓપરેશન સિંધુ જે કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે પ્રકારથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ હતી, ગતરોજ જે છે તે પણ હરિયાણામાંથી અને ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીર પોલીસે જે પ્રકારથી 3000 કિલો RDX જે છે તે પકડ્યું હતું. સાથે સાથે ગુજરાત ATSએ પણ 3 આતંકીઓને ઝડપ્યા હતા. એટલે મોટા કાવતરાનો પર્દાફાશ જે છે તે કરવામાં આવ્યો હતો. એટલે જો આ પકડાયું ન હોત તો તેઓ જે છે તે મોટી આતંકી જે છે તે હુમલા કરવાની તૈયારીમાં હતા, પરંતુ 3 લોકો જે છે તે ઝડપાયા બાદ કહી શકાય કે મોટો હુમલો જે છે નિષ્ફળ કરવામાં આવ્યો છે. પરંતુ ગતરોજ જે છે તે જે પ્રકારથી દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને હવે તમામ જે સુરક્ષા એજન્સીઓ છે, NSG છે, NIA છે, તમામ એજન્સીઓ જે છે તપાસ શરૂ કરી છે. અને ખાસ કરીને તમામ રાજ્યો જે છે તે પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત જે છે તે પણ એલર્ટ મોડ પર છે. અમદાવાદના રેલવે સ્ટેશનના પણ આપણે દ્રશ્યો બતાવશું કે હાલમાં ભીડભાડવાળી જગ્યા ઉપર જે છે તે પણ સુરક્ષા એજન્સીઓ જે છે તે તપાસ કરી રહી છે. અને ખાસ કરીને રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધારી દેવામાં આવી છે. અને ભીડભાડવાળી જગ્યા ઉપર ખાસ પોલીસ જે છે ચેકિંગ કરી રહી છે. ગતરોજ પણ અમદાવાદમાં મોડી રાત્રે પોલીસ દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને સંદિગ્ધ લોકોની જે છે તે પૂછપરછ પણ કરવામાં આવી હતી. કારણ કે જે પ્રકારથી દિલ્હીમાં બ્લાસ્ટ થયો ને ત્યારબાદ અનેક રાજ્યો જે છે તેમાં એલર્ટ છે. ખાસ કરીને ગુજરાત એ પણ આતંકીઓના હંમેશા હિટ લિસ્ટમાં રહ્યું છે. મુંબઈ છે, આર્થિક પાટનગર છે દેશનું, તેમાં પણ હાઈ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. એટલે સમજી શકાય છે કે સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ જે છે તે હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે. અને આતંકીઓનું ગુજરાત કનેક્શન જે હતું તે અને હરિયાણાના જે પ્રકારથી 3000 કિલો RDX છે અને ગતરોજ દિલ્હીમાં જે ઘટના ઘડી તેનું શું કનેક્શન છે તે તમામ પાસાઓ ઉપર જે છે તે હવે તપાસ શરૂ કરાઈ છે. જી બિલકુલ આશુતોષ, ખાસ કરીને અત્યારે તમામ જગ્યાએ રેલવે સ્ટેશનો હોય કે મોલ્સ હોય, તમામ જાહેર સ્થળો પર પોલીસ જે છે તે સઘન ચેકિંગ કરી છે. ગઈકાલે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એટલે હાલ શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? આપ જે જગ્યાએ છો, કઈ રીતે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, અમદાવાદની રેલવે સ્ટેશનના દ્રશ્યો આપણે બતાવશું કે હાલ પણ જોઈ શકાય છે કે RPF જે છે તે પણ લોકોનું ચેકિંગ કરી રહી છે. કારણ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પણ લોકો અહીંયા આવતા હોય છે, કારણ કે રેલવે સ્ટેશન છે અને જે પ્રકારથી આતંકી જે છે તે પણ ગુજરાત આવ્યો હતો, તેલંગાણાથી તે પણ બાય ટ્રેન આવ્યો હતો, પરંતુ તેની પાસે તે સમયે કોઈપણ પ્રકારનું હથિયાર જે છે તે ન હતા. પરંતુ સંદિગ્ધ લોકોની જે છે તે પૂછપરછ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે અમદાવાદનું આ રેલવે સ્ટેશનનો આ એન્ટ્રી પોઈન્ટ છે, ત્યાં પણ પોલીસ જે છે તે જોવા મળી રહી છે. RPFના જવાનો જે છે તે પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે અને સંદિગ્ધ લોકો જે પણ હોય છે તેમની પૂછપરછ કરવામાં આવે છે. તેમનો સામાન જે છે તે પણ ચેક કરવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારની પરિસ્થિતિ એરપોર્ટ ઉપર પણ છે. ત્યાં તો એરપોર્ટ ઉપર તો CISFના જવાનો જે છે તે 24 કલાક સ્ટેન્ડ ટુ હોય છે અને ખાસ કરીને તેમાં પણ જો સંદિગ્ધ લાગતા હોય તો તેમની પણ તપાસ જે છે તે કરવામાં આવતી હોય છે. એટલે સમજી શકાય છે કે ગતરોજ જે પ્રકારથી દિલ્હીમાં બ્લાસ્ટ થયો, હજુ તેનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું કે આ કયા પ્રકાર તો કહી શકાય કે પ્રવૃત્તિ હતી, પરંતુ CNGમાં બ્લાસ્ટ થતો કે પછી કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ હતી. પરંતુ હવે સમગ્ર દેશની એજન્સીઓ જે છે તે એલર્ટ મોડ ઉપર છે અને જે પ્રકારથી CCTV સામે આવ્યા છે જેમાં કારમાં 3 લોકો સવાર હતા, માસ્ક પહેરેલું હતું. એટલે સમજી શકાય છે કે આતંકી પ્રવૃત્તિ હતી અને આતંકીઓ જે છે તે સમગ્ર દેશને ફરીવાર જે છે તે હચમચાવવાની કોશિશ જે છે તે કરી છે. પરંતુ સમગ્ર દેશ જે છે તે હવે એક સાથે ઊભો છે અને સુરક્ષા એજન્સીઓને પણ જે છે તે સહયોગ આપી રહ્યો છે. અને અમદાવાદ સહિત દેશભરમાં આ પ્રકારથી ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના DGP છે વિકાસ સહાય, તેમણે પણ જણાવ્યું હતું કે લોકો જે છે તેમને પણ જો કોઈ પણ પ્રકારની સંદિગ્ધ પ્રવૃત્તિ લાગે
તો તેઓ આસપાસના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અને ડરે નહીં અને ફક્ત જે છે તે પોલીસને સહયોગ આપે એ પણ જરૂરી